શું તમે ડાયાબિટીક છો અને ગ્લુકોમીટરનો યુઝ કરી રહ્યા છો? તો આ માહિતી તમારા માટે છે. તમે જે ગ્લુકોમીટરમાં ટેસ્ટ કરી રહ્યા છો આર્ટેરિયલ બ્લડ અથવા તો કેપિલરી બ્લડ છે, અને જે લેબોરેટરીમાં જે ટેસ્ટ થઈ રહ્યો છે એ વિનસ બ્લડ છે. લેબોરેટરીમાં જે ટેસ્ટ કરાવી રહ્યા છો એ અને તમારા ગ્લુકોમીટરમાં જે ટેસ્ટ તમે કરી રહ્યા છો એમાં મેજર ડિફરન્સ શું છે એ જાણો. આર્ટેરિયલ બ્લડ ગ્લુકોઝ એ તમારે વિનસ બ્લડ ગ્લુકોઝ કરતાં 20થી 25 જેટલું વધારે હોય છે. એનું રીઝન એ છે કે એ બોડીના ટિશ્યુ અથવા તો બોડી સેલ છે એને યુઝ હજી સુધી કર્યું નથી હોતું. આથી તમે જે ગ્લુકોમીટરમાં ટેસ્ટ કરી રહ્યા છો એ બ્લડ ગ્લુકોઝ વિનસ બ્લડ ગ્લુકોઝ એટલે કે લેબોરેટરીના જે ટેસ્ટ કરતાં 20થી 25 જેટલું વધારે આવી શકે છે. નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ ગ્લુકોમીટરથી ટેસ્ટ કરો ત્યારે આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો, જેથી તમારા બ્લડ ગ્લુકોઝ કંટ્રોલ તમે ઘરે મોનિટર કરી શકો.